તો ગાઈઝ હું અને રિયાન રોશનીના ઘેર આવે છે. તેમના ઘરે શું શું બને છે આપણે જોઈએ. અમારે સોરણ શેગણ શાક અને બટાકાનું કને રસોઈ ચાલુ જ છે. જો ભજીયા બનાવો બનાવશું પૂરીઓ. હમણાં થોડી વાર રહીને આવા ફાફડા બનાવીએ છીએ. ફાફડા બનાવવાના અમે રિયાને બે ખાવા આવશું. રિયાને તું ખાવા હે નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો સવાર થઈ ગઈ છે. સવારના બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે છે પોસમ, તો પપ્પા નારિયેળ ચડાવશે. આપણે જોઈએ. ચડાવી દીધું નારિયેળ. હાય તમે લે ખાવા એટલે તમે ખાવા પણ નહીં ખાવું કેમ નહીં ખાવા? ખો આમાં કરું નહીં ખાવું. હા નહીં ખાવ અમે જઈએ. રિયાન નારિયેળનું પાણી પીવે છે. હે હું પીધું ગોગા બાપાનું પીએ કે નારિયેળ વજર્યું પાણી પીધું. તમે બોલો દહીંનું નવા શીરા બોલ હરી જાસ હરી અમુક વખાતા આવતાનું વખાતા કોર ખાતા તારું. તો ગુજરાતી મિત્રો, આજે છે નાગપંચમ. તો નાગપંચમની બધાને હાર્દિક શુભકામનાઓ. અને વહેલા વહેલા હું અને મમ્મી બે ખેતરમાં આવી ગયા છે. તો શાકભાજી એટલે કે શાકો વાય છે, તો વેણવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો મમ્મી વેણે છે. અરે આ નાગપંચમનું રોધન સર ભેગું ગણ્યું. એક ટંકની પોચ એમ અને એક ટંકની રોધન છે. તે શાકો જડી કે નહીં? હા આટલી જડી છે ના હોકું. કાળેંગળું તો હમણાં શાકભાજીવાળો તાને શું લીધું ત્યાં પાનથી? એ મેથી લીધી ભજ્યા ઉતારા. મેથી ત્યાં આજે ઉતારા ગોટા મોટા. વધુ હા એટલે કરીને ભજ્યા બનાવવાના. હા આવી સાલ છે કુણી સાલ છે. વધુ સારું. હા તો ભરેલ લઉં. વધુ ખાવાનું અને ઢોકળી એ બધું રાતે એમ એ કાલે ખાવાનું. અને અત્યારે હજુ બપોરે હજુ તો કરીને ભજ્યો ને એવું બનાવતો હજુ ખાઈ જવાનું. પણ આ તો રોધી કાઢવાનું. કાલ શીતળા હતા એટલે કાલ તો ઠંડુ ખાવાનું. કાલ ઠંડુ ખાવાનું. એટલે કાલનું આ ભેગું રોધી કાઢવાનું એમ રોધન સરના દિવસ. એ તો કરીને ભજ્યો ને એવું હજુ ખાઈ જવાનું. એ તો અદોળની ગેસ બનાવવાની. તો દરા લાયા બધું લાવી દીધું. ના તો અદોળ લાવવાના. તો અદોળની ગેસ બનાવવાની. સુખડી બનાવવાની જીની. જેની સુખડી પછી વડો વડો પછી પૂરીઓ પૂરીઓ ગોટા ગોટા. અને શાકમાં શાકમાં પાછું મરચો ન કરવાનો. મરસો મરચો તળવાનો. એ મરસો બસ કાલું જી ચાલે. એ મરચો તો તેલમાં તળવાનો એટલે એ સાલ ના બગડ્યું ના બગડું ના. શેકોન શાક આ શેકવાનું શાક તો પેલા એમાં તેલમાં સળકા પાણી ના રેડી કશું ના બગડે. એ તો હજુ તો કોઈ ખસુરો લાવશું કપડો બકડો લાવશું કાલ ખાવા માટે. કંકોળો આ તો મસ્ત હતો પણ હારા મોટો મોટો હતો. મોટો હતો હું કે ભાવ મેં સારો હતો. 98 ગામ 598 ગઈ જાય ચાલી. કંકોળો આ એનો વેલો છે પણ એક આવ્યું નહીં. જાણો હોય ને કંકોડો ચાણો શાક ખાવા બીજળાવ મોટો મોટો હતો એટલે મેં ના લીધું. અત્યારે તો મેથી મરતો લીધું. અને સાર આજે સાર બોરું સિવાય ગઈ હજી જવાનું છે. તાન જવાનું તો 9:30 છે. હમણાં વરસાદ 2 વખત આવ્યો. આ તામ તો દૂધ નાખીને પૂરા ખવડાયા થોડું સાર પડી નાખીને પછી. તો ગાઈઝ આજે બપોરના ભોજનમાં શું બનાવેલી? સોળાની શેગવાની કઢી અને બાજરાના રોટલા. તો શેગો તો આપણે હેતામાંથી વેણી લીધી છે. તો હવે પછી મમ્મીની જશે સાર લેવા અને હું જાઉં છું વડનગર. બાલ કપાવાના છે મમ્મી રોજ છે તો આપણે બાલ પણ કપાવાના છે અને ફોન પણ વોશ કરવાનો છે. તો હું વડનગર જાઉં છું અને મમ્મીને સાર લેવા જશે. રિયાની મમ્મીને ખાવાનું બનાવશે. તો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે 5 ને કાલ છે શીતળા સાતમ.
તો આજનું ખાવાનું અને કાલનું આખા દિવસનું ખાવાનું બનાવવાનું છે. તો આ છે છાશ જે ગેસ બનાવવાની છે. આ છે ફાફડા, પપ્પા શું કરો? આ તો વાદળા મસ્ત કરે. જોજો પાછા શીરા ખવડાવી નથી બધા. ના આ તો સાડીને વોશ કરવા પડે. આ તો રમણ ભમર થઈ જશે બધું. એ રમણ ભમણા દ્વારા કરવા માન એટલે બધું આડું પડ્યું. શું કહેવાય ને? વડો વડો ભળો. કાગડી લોટનો બટાકાનું શાક બનાવી દીધું. મરચો, વડો બને છે, પૂરીઓ બનાવે છે, રોટલી બનાવે છે, કેસર રચવાય છે, રોટલી બનાવે છે, શાક બનાવે છે, ભજીયા બનાવવાના, ભજીયા બનાવે છે, કઢી બનાવે છે. ફાફડા લીધા. એટલું બનાવે. ઉખડી બે ટુકડી બે ચાર ત્રણ મરચો ચાર પૂરીઓ વડો બસ ફાફડા તળવાના છે. હેલો ગાઈઝ, આજે છે રાતના 6, તેથી બધા કાલનું અને આજનું ભોજન બનાવી રહ્યા છે. અકીફાઈ બનાવી રહ્યા છે પૂરીઓ. પછી મંગુમાં તમે શું બનાવી રહ્યા છો? અમે સુખડી બનાવીએ મંગુમાં સુખડી કાલના બનાવી માટે. રહ્યા છે ખાવા. અને આરતી કશી સોજી હસ કરી રહ્યા છે. ગેસ બનાવવાની. આ છે તાંદળા જેનાથી ગેસ બને. આ છે ચીચું વડા નહીં તો અદરા. ઓદરા નહીં તો અદરા. તોદરા બોલ. તોદરા. તોદા આયા. તોદા. હેલો ગાઈસ. હેલો ગાઈઝ બોલ. હેલો ગાઈસ. હેલો ગાઈઝ. હેલો ગાઈઝ. આ છે અમુબા જે આટા ફેરા કરીને થાકી ગયા છે. 4 થી 5 ઓટા થયા છે. થાકલા જ કામ કરી કરી હું કેમ ગીર્યા છીએ. આ છે દિયાનો કમરો. આખી ફસકા શું કરી રહ્યા છે? સોજી લીધી પૂરી નાખવા. તો ગાઈઝ હું અને રિયાન રોશનીના ઘેર આવે છે. તેમના ઘરે શું શું બને છે આપણે જોઈએ. રોશની લસણ ફોડે છે. આ મરચો વધેલો પડ્યો. શું બનાવવાનું તમે? અમારે બનાવવાનું છે સુરણનું શાક, વડો, પૂરીઓ, મેદાની, પછી મરચાં બનાવવાનું છે. આજે તો ખાવાની મજા જ આવશે. આજે તો ખાવાની મજા જ આવશે. કેમ રહ્યું? હું ખાવું એ જ વિચાર કરું પછી ના રહ્યા. માં વાટે છે સુરણ. તમારે એનું બનાવી અમારે સોરણ છે પણ શાક અને બટાકાનું મારે સુગંધ બનાવે એમ બનાવશું. વાયકાને રસોઈ ચાલુ જ છે. જો ભજીયા બનાવો. ભજીયા બનાવીશું. પૂરીઓ. થોડી વાર રહીને આવા ફાફડા બનાવીએ છીએ. ફાફડા બનાવવાના. અમે રિયાને બે ખાવા આવશું. હરિયાને તું ખાવા હે એવું? એને કશું ખાવા ના ચલો. તો ગાઈઝ તમે જોઈ શકો છો બધા ખાવા બેસી જાવ. પૂરીઓ બનાવીશું. બટાકાનું શાક બટાકાનું શાક. ઉખડી ખીચડી બનાવી છે. આ ગેસ. રોટલી બનાવીશું. રિયાનું ઓલું દૂધ ગરમ કરીએ. ફાફડા બનાવ્યા હતા પણ પટી ગયા. રિયા જય માતાજી કે જય.